12वीं बोर्ड विज्ञान प्रवाह और सामान्य प्रवाह के परिणामों की घोषणा हुई, जिसमें कई छात्रों ने काफ़ी अच्छे परिणाम हासिल किए। वडोदरा की इशिका सोनी, जिनके घर के हालात कुछ खास ठीक नहीं हैं, कोरबा के गायत्री क्लासेस में वो पढ़ाई के साथ साथ जॉब भी करती थी। ऐसे में इशिका सोनी ने 75 परसेंटाइल हासिल किए हैं और अपने माँ बाप का नाम रोशन किया है। साथ ही अपनी सफलता का श्रेय इशिका की ओर से शिक्षकों को भी दिया गया है। મને ખૂબ જ સારું લાગ્યું કે ઈશિકાએ ખરેખર ખૂબ જ મહેનત કરી, 2 વર્ષ સુધી ક્લાસમાં અવિરતપણે સેવા આપી, સેવાની સાથે સાથે તેને અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપ્યું છે અને એક સમાજના બાળકો માટે એક પ્રેરણાદાયક છે કે ખરેખર જો વિદ્યાર્થી જે ધારે તે કરી શકે છે અને અમને એના પર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે। અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી સમજે અને જવાબદારી સમજી અને એમાંથી સફળતાપૂર્વક પાર ઉતરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અને વસ્તુ કરવા માટે પહેલાં તો સપોર્ટ જોઈએ, એમાં અશોક સરનો સપોર્ટ, મારા પેરેન્ટ્સનો સપોર્ટ, પપ્પા મમ્મી, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ। મિડલ ક્લાસ ફેમિલી એટલે છોકરાઓને ભણાવવાના તો સપના હોય મોટા, પણ થોડી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, પણ તો બી મારા મમ્મી પપ્પાએ મહેનત કરીને ભણાવ્યા, ફીસ કરી, સ્કૂલ ટ્યુશનની મેનેજ કર્યું અને વધારેથી વધારે અમારા અશોક સરનો સપોર્ટ બહુ જ હતો, જેના લીધે હું આટલી આગળ વધી શકી। ખુશી તો બહુ જ થાય છે, કેમ કે આટલી મહેનત કરીને પછી આટલું સારું પરિણામ આવ્યું અને એ બહુ સારી વાત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।